આજે તો આપણે ઉઠી ગયા જ વહેલા, કારણ કે આપણે જાણવું હતું ભંગાર લેવા. પછી આપણે જ્યાં ભંગાર લેવાનો હતો અહીંયા પહોંચી ગયા. તો હવે આપણે ગ્રાઇન્ડર ચાલુ કરી નાખ્યું ને લોખંડ કાપવાનું બોલાવી દીધી બાકા ચીકી. એટલું લોખંડ હતું એ કપાઈ ગયું ને ત્યાં ગણધરીએ ચા મગવી નાખી. ચા પીને આપણે નીકળી ગયા બીજી જગ્યાએ લોખંડ કાપવા. અહીંયા આવીને જોયું લોખંડનો જાજો ઢગલો. હવે આપણે આવતાર્યા ઘરે ને આજે તો આખી રિક્ષા લોખંડની ભરાઈ ગઈ. તો હવે આપણે આવતાર્યા આપણા પ્લોટે, કારણ કે આપણે જવાનું હતું એક જગ્યાએ કોથળીયું નાખવા. આપણે કોથળીયું નાખીને આપણે તૈયાર બે થઈને નીકળી ગયા લગ્નમાં જમવા. આપણે આવતાર્યા જમવા ને એટલી વારમાં આપણે થાળી આવી ગઈ ને થાળી આવી તો આપણો ભાઈ ભેગો થઈ ગયો, છાશ આપતો હતો. ભાઈ ગયો તા મામા ભેગા થઈ ગયા. મામાએ ભજીયાની ચટણી આપતા હતા. મામાને કીધું જો કોઈ ભૂખા ન હોય જાય હરખું કામ કરજો. પર શાક ની બધું આવી ગયું ને આપણે કરી નાખ્યું ખાવાનું ચાલુ. આપણે ખાઈને આવતા રહ્યા હતા, માવો ખાઈને ઘરે નીકળી. ઘરે જવાનું થઈ ગયું મોડું ને એક કામ આવી ગયું તો આપણે ભાઈને ઘરે રોકાઈ ગયા. આપણે હાંજે આવતા ખાવાના. હાંજે આપણે ખમણ હતું. આપણે ખમણ ની ખાઈને આપણે આવતા રહ્યા ભાઈને ઘરે. આજનો મિની વ્લોગ અહીંયા પૂરો.